જ્યાં માનવતા જીવિત હોય ત્યાં ક્યારેય જીવન હારતું નથી. આ કહેવતને સાર્થક કરી છે મુસ્લિમ ડ્રાઈવર અજમલ ભટ્ટીએ. હાલના દિવસોમાં ગરમીનો પ્રકોપ બહુ વધારે છે. સાથોસાથ હાર્ટ એટેક અને બ્રેઇન હેમરેજના બનાવમાં પણ અસંખ્ય વધારો જોવા મળી રહ્યો છે. અને વેકેશન ગાળો હોવાથી લોકો ફરવા તથા ધાર્મિક સ્થાનો પર જવું વધારે પસંદ કરે છે. પણ સફર અને ટ્રાવેલિંગ બહુ મહત્વનો ભાગ હોય છે. જો ટ્રાવેલિંગ સરસ હોય તો મજા આવે, બાકી ઘણી શારીરિક બીમારીઓ કે અકસ્માત સફરને મુશ્કેલીભર્યો બનાવી જિંદગીભરનો દાગ આપી જતો હોય છે. પણ જો કુદરત મહેરબાન હોય અને કર્મો સારા હોય તો ભગવાન હંમેશા સાથે રહી મદદ કરતા હોય છે. અને એવો જ બનાવ બન્યો છે વેરાવળ શહેરમાં. આમ તો રોજ લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શને આવે છે અને બાદમાં બીજી જગ્યાએ દર્શન કરવા ગાડી ભાડે કરાવી જતા હોય છે. એ પૈકી એક મધ્યપ્રદેશનો પરિવાર સોમનાથ દર્શન કરવા આવ્યો હતો. બાદમાં તેઓ અજમલ ભટ્ટી નામક યુવકની કાર ભાડે કરાવી દ્વારકા દર્શને નીકળી ગયા હતા અને ત્યાંથી દર્શન કરી નાગેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ મંદિરમાં અચાનક શ્રદ્ધાળુઓને આંચકી અને ખેંચાવતા મંદિર દ્વારા ડ્રાઈવર અજમલને જાણ કરી હતી. ત્યારે અજમલ મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓને ગાડીમાં બેસાડી વેરાવળ સામાજિક કાર્યકર ઇમરાનભાઈ જોનને ફોન કરી વિગત મેળવી નજીકના દવાખાનામાં લઈ ગયો. પણ ત્યાં તેમની હાલતમાં કોઈ સુધાર ન આવતા તરત જ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમને 4 થી 5 દિવસ રોકાવાનું કીધું હતું. અને મધ્યપ્રદેશથી દર્શને આવેલ તમામ પરિવારનો કોઈ જાણીતો ન હોય અને બીજા દિવસની ટ્રેન હોવાથી તેમને વેરાવળ પહોંચવું પણ જરૂરી હતું. જેને પગલે ત્યાંની હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર લઈ વેરાવળ પરત આવી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સતત ઇમરાન જોન, અજમલ ભટ્ટી અને મુસ્લિમ સમાજના સેવાભાવી લોકોની ઉપસ્થિતિમાં ઇલાજ કરી સમગ્ર પરિવાર પૈકી 2 લોકોને સાજા કરી સેવા કરી હતી. હાલ આ પરિવાર સારવાર બાદ એકદમ સ્વસ્થ છે અને પોતાના ગામ પરત જવા રવાના થયા છે. અને જતાં જતાં તેમણે તમામ લોકોનો આભાર માની પ્રાર્થના કરી. એટલે કહેવાય છે કે માનવતા અને સેવાનો કોઈ ધર્મ હોતો નથી. रामनिवास खरे भोपाल से द्वारका टूर पे आए हुए थे. द्वारका दर्शन करने के बाद नागेश्वर दर्शन करा ले गए थे अजमल भाई. तो वहाँ मेरे बेटी का स्वास्थ्य गड़बड़ हुआ और उसके बाद मेरे बहू का भी गड़बड़ हुआ. बहू को वहाँ हॉस्पिटल ले गए अजमल भाई. मुझे तो पता नहीं था कहाँ हॉस्पिटल है, कैसा है. अब मेरे यहाँ कोई लैंग्वेज भी नहीं समझता, तो मैं हिंदी बोलता हूँ. तो सब उन्होंने किया है. बोल मुझे वहाँ से यहाँ लेके आए. अब कैसा आपकी बहू को? अब तो बहुत आराम है. आज वेरावल में हूँ, कल के टिकट भी करा दिए हमने. મોહમ્મદ સિમારી ઉર્ફે જોન. મારું અહીંયા ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એનો પ્રમુખ હું છું. શું તમે સેવા આપો છો? સેવામાં બ્લડની વ્યવસ્થા, આમનું પેશન્ટ હોય તો એને દવાખાને લઈ જઈ એની ટ્રીટમેન્ટ કરાવી ને પ્રોસેસ આખી પૂરી કરી હોસ્પિટલથી લઈને ઘરે જઈ ત્યાં સુધીની વ્યવસ્થા જે થતી હોય કરી આપવાની. બીજી વસ્તુ કોઈ ઓફ થઈ ગયું તો એ મામલાથી જે થતું હોય એને અહીંયા મીન્સ હિન્દુ હોય તો સમસાન સુધી ને મુસલમાન હોય તો કબ્રસ્તાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ને પોલિયો જો ગવર્મેન્ટ તરફથી જો પોલિયો રવિવારની જે પોલિયોની પ્રોસેસ થતી હોય એમાં જે થતું હોય એ લાભ આપી શકીએ બધાને. બીજી વસ્તુ કે પેશન્ટોને માટે અહીંયાથી કે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ જ્યાં પેશન્ટોને જે રીતે જે જરૂરત હોય એ રીતે મોકલી આપીએ છીએ. કેટલા ટાઈમથી તમે સંસ્થા ચલાવો છો? 15-16 વર્ષ થઈ ગયા છે. ને હમણાં જે દ્વારકાના યાત્રી છે અહીંયા અને રહેવાની શું હાલ તબિયત છે? સવારમાં મને ભાઈને બપોરના નામ અસબર કરી નામ ભટ્ટી છે, ભટ્ટી કરીને ભાઈ છે. એમનો મને ફોન આવ્યો કે ભાઈ હું અહીંયા ડ્રાઇવિંગ મીન્સથી ભાઈ પેસેન્જર ફોન ચલાવે છે, ટેક્સી ચલાવે છે. તો એનો મને ફોન આવેલો કે ભાઈ એવી રીતે કન્ડિશન છે ને મારા સાથે યાત્રી હતા ને એમની થોડી કન્ડિશન ખરાબ થઈ ગઈ છે, ખેંચ આવી ગઈ છે. અને એકને ખેંચ આવી હતી એના હસબન્ડને, પછી એક બીજી ખેંચ આવી ગઈ, બેની સાથે ખેંચ છે. તો કઈ રીતે શું કરવું? તો મેં કીધું કે ભાઈ હોસ્પિટલમાં પાસમાં જે હોસ્પિટલ આવતી હોય સિવિલ હોસ્પિટલ ત્યાં લઈને એને પહોંચી જાય. તે ભાઈ દ્વારકા હોસ્પિટલ લઈ ગયા. દ્વારકા હોસ્પિટલથી પાછી થોડી ટ્રીટમેન્ટ મળી પછી થોડી કન્ડિશન સારી ના લાગતા બોલાવું છે અને થોડા આગળ લઈ જાઓ. તે લોકો જામખંભાળિયા લઈ ગયા. જામખંભાળિયા બી થોડું ટ્રીટમેન્ટ આપ્યો પણ થોડું લેવલ ના થતા. પાછી મને ફોન આવેલો કે ભાઈ પાછી લેવલ નતા આવેલું. તો મેં એમને સલાહ કરી કે જો સારું હોય ને અહીંયા વેરાવળ સુધી પહોંચી શકતા હોય તો વેરાવળ સુધી અહીંયા આપણે જો સંજીવની હોસ્પિટલ છે એમડી સાહેબ છે એમને વાત કરી ને આપણે તે શહીદભાઈ વોરા અહીંયા એમડી ફિઝિશિયન છે
એમના જોડે વાત કરી તો મેં એમને પૂછ્યું તો બોલે કે વાંધો નહીં આવવા દો. તો સાહેબ એમને અહીંયા લાવી ટ્રીટમેન્ટ કરી તો સાહેબે સારી ટ્રીટમેન્ટ આપી. અમારા પેશન્ટની કન્ડિશન સારી છે. તમને મળીને આવ્યો તો એમને કીધું કે ભાઈ સારું છે ને ટેન્શન જેવું કે છે નહીં. ઇન્શાલ્લાહ કાલ સુધી એમને ડિસ્ચાર્જ થઈ જશે. એમની વ્યવસ્થા જે થવાની હતી એ કરી દીધી છે કેમ કે એમની સાથે કોઈ એવું નથી કે જે મીન્સ પહોંચી શકે એવી રીતે.